સરથાણા સીમાડા ખાતે આવેલ ભાગ્યોદય થેપલા હાઉસમાં યુવતીને 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખી કામ કરાવતી હોય જે યુવતીને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્ત કરાવાઈ હતી। સુરતના સરથાણા સીમાડામાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ભાગ્યોદય થેપલા હાઉસમાં યુવતીને ગોંધી રાખવામાં આવી હોય જેને મુક્ત કરાવવામાં આવી હતી। 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી, જે અંગે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાને જાણ થતાં ચેતનાબેને આ ભાગ્યોદય થેપલા ભાખરી દુકાન પર તપાસ કરી હતી, જેથી માલિક સંજયભાઈએ દીકરી કાજલને 1.5 વર્ષથી દુકાનમાં પૂરી જતા રહેતા હોવાનું સામે આવ્યું છે। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે દુકાન બંધ કરીને જતા રહે, પછી પાછા સાંજે 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે દુકાન બંધ કરી યુવતીને દુકાનમાં જ ગોંધી રાખતા હતા। હાલ તો ચેતનાબેને યુવતીને મુક્ત કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ ચેતનાબેન સાવલિયા છે। હું વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું। બધે અલગ અલગ ગૌશાળામાં અને આશ્રમોમાં સેવા આપું છું અને આ સેવાના મારા વિડીયો અપલોડ થાય ને તો એમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે બેન તમારું કામ છે। તો મેં પૂછ્યું શું છે બોલો ને, તો એમણે મને ઇન્ફોર્મેશન આપી કે સંજ્ઞા સોસાયટી સીમાડા ગામ સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે, એમનો માલિક એને પૂરીને જતો રહે છે। દીકરી કામ કરે છે, એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે। 1.5 વર્ષથી દીકરી અંદર હતી। ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર દીકરીને અંદર પૂરીને જતા રહે। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે, તો દીકરી અંદર જ હોય છે। પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે। આખી રાત દીકરી અંદર પૂરાયેલી હોય છે। 27 વર્ષની દીકરી કાજલ કરીને હતી। પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એ દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી। ભાગ્યોદય થેપલા હાઉસમાં કલાકો સુધી એકલી બંધ રહેતી યુવતીને મુક્ત કરાવતા તેના મોઢા પર ખુશી જોવા મળી હતી।